હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ રસોઈની રંગતમાં। આજે આપણે બનાવીશું ગુજરાતી ડીશ બટાકા પાત્રાનું શાક। પતરવેલના પાન વઘારીને તો તમે બહુ ખાતા હશે, પણ એનું શાક કોઈ દિવસ ખાધું છે? જો ના, તો આજે આપણે બનાવીશું ખાટું મીઠું તીખું એવું સ્વાદથી ભરપૂર બટાકા પાત્રાનું શાક। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એ પહેલાં જો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। બટાકા પાત્રાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક કાચો બટાકો, 2 ટામેટાં અને 3 નાની સાઈઝની ડુંગળી લઈ લીધી છે। 7-8 કળી લસણ, 1 ટુકડો આદુનો અને 2 લીલા મરચાં લઈ લીધા છે। તો ટામેટાં, બટાકા અને ડુંગળી સમારી લેવાની છે અને લસણ, આદુ, મરચાંની પેસ્ટ બનાવી દેવાની છે। તો હવે પતરવેલના પાન જે બનાવેલા છે એના આ રીતે નાના પીસ કરી લીધા છે। એક કઢાઈમાં 3 ચમચી તેલ લઈ લેવાનું છે, તેમાં રાઈ અને હિંગ ઉમેરીશું। લસણ, આદુ, મરચાંની પેસ્ટ જે બનાવીને રાખી છે તે ઉમેરવાની છે। શેકાઈ જાય એટલે એમાં ધાણા જીરું પાવડર, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરીશું। મસાલો શેકાઈ જાય એટલે એમાં સમારેલા ટામેટાં ઉમેરી દઈશું। ટામેટાં શેકાઈ જાય એટલે એમાં બટાકા અને ડુંગળી ઉમેરી દેવાની છે। હવે એમાં 1 કપ જેટલું પાણી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈને ઢક્કણ ઢાંકીને બટાકાને ચડવા દઈશું। 2 થી 3 મિનિટ પછી જોઈ લઈએ તો પાણી બધું બળી ગયું છે, બટાકા સરસ ચડી ગયા છે। બીજું અડધો કપ પાણી મેં એડ કર્યું છે। હવે એમાં અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું। 3 ચમચી મેં દહીં લઈ લીધું છે, તો દહીંને આ રીતે ચમચીથી મિક્સ કરીને દહીં એમાં ઉમેરી દઈશું। 1 ચમચી ખાંડ ઉમેરી છે। તો આ શાકનો ખાટો મીઠો તીખો સ્વાદ ખૂબ જ સરસ લાગશે। હવે એમાં સમારીને જે પાન રાખ્યા છે તે ઉમેરી દઈશું। તો બસ બધું મિક્સ કરી દઈશું તો શાક બનીને તૈયાર છે। શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તો આ શાક તમે રોટલી, પરોઠા, પૂરી સાથે ખાઈ શકો છો, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।